નમસ્કાર. શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે વિદ્યાર્થીઓના ભવિષ્યની આગાહી કરી શકીએ? મતલબ, શું એ જાણવું શક્ય છે કે કોઈ સ્ટુડન્ટ પરીક્ષામાં કેવું પરફોર્મ કરશે? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવા નીકળ્યા છીએ, એક ડેટા ડિટેક્ટિવ બનીને. આપણી પાસે કેટલીક કડીઓ છે, એટલે કે ડેટા, અને એના આધારે આપણે એક રહસ્ય ઉકેલીશું. તો ચાલો આ મજેદાર તપાસ શરૂ કરીએ. તો આપણી આખી તપાસ આ 6 સ્ટેપ્સમાં થશે. સમજી લો કે આ આપણો રોડમેપ છે, જે આપણને સાચા જવાબ સુધી લઈ જશે. સૌથી પહેલાં જોઈએ કે આપણો ગોલ શું છે. કોઈપણ ડિટેક્ટિવનું કામ એક સારા સવાલથી શરૂ થાય છે, ખરું ને? આપણો મુખ્ય સવાલ એ છે કે વિદ્યાર્થીઓની સફળતા પાછળ કઈ બાબતો કામ કરે છે? એટલે કે શું આપણે કોઈ વિદ્યાર્થીના બેકગ્રાઉન્ડના આધારે એના ટેસ્ટ સ્કોરની આગાહી કરી શકીએ? શું એ છોકરો છે કે છોકરી એ બપોરે કેવું જમે છે કે પછી એમના પેરેન્ટ્સ કેટલું ભણેલા છે? શું આ બધી બાબતો એના મેથ્સના માર્ક્સ પર કોઈ અસર કરે છે? ચાલો ડેટામાં ડૂબકી મારીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. કોઈપણ કેસને સોલ્વ કરવા માટે પુરાવા તો જોઈએ જ. તો આ છે આપણા પુરાવા, સ્ટુડન્ટ પરફોર્મન્સનો ડેટા સેટ. આમાં દેખાતી દરેક લાઈન સમજી લો કે એક વિદ્યાર્થીની પોતાની નાનકડી કહાણી છે. અને બસ આ જ કહાણીઓમાં આપણા સવાલોના જવાબ છુપાયેલા છે. તો પછી આપણો પ્લાન શું છે? બહુ સિમ્પલ. આપણે જેન્ડર, લંચનો પ્રકાર, પેરેન્ટ્સનું એજ્યુકેશન, આ બધી કડીઓનો ઉપયોગ કરીશું. અને એના આધારે આપણે મેથ્સના સ્કોર એટલે કે પરિણામની આગાહી કરીશું. મતલબ કે નાની નાની જાણકારીના આધારે એક મોટા પરિણામનું અનુમાન લગાવવાની કોશિશ કરીશું. ઓકે, તો હવે પુરાવાની બારીકાઈથી તપાસ કરવાનો સમય છે. ટેકનિકલ ભાષામાં આને EDA એટલે કે એક્સપ્લોરેટરી ડેટા એનાલિસિસ કહેવાય છે, પણ આપણે એને ડેટાની જાસૂસી કહીએ તો ચાલે. ચાલો જાસૂસી શરૂ કરીએ. કોઈ પણ ડિટેક્ટિવ સૌથી પહેલાં શું કરે? એ ખાતરી કરે કે જે પણ પુરાવા હાથમાં છે એ સાચા અને ભરોસાપાત્ર છે. તો આપણે પણ એ જ કરીશું. આપણે 3 મુખ્ય વસ્તુઓ ચકાસીશું. પહેલું, શું કોઈ માહિતી મિસિંગ છે? બીજું, શું કોઈ રેકોર્ડ ડુપ્લિકેટ એટલે કે 2 વાર તો નથી લખાઈ ગયો ને? અને ત્રીજું, શું બધી માહિતી એના સાચા ફોર્મેટમાં છે? સારું, તો સૌથી પહેલી તપાસ, મિસિંગ વેલ્યુઝ. મતલબ કે શું આપણા ડેટામાં કોઈ ખાલી જગ્યાઓ છે? કોઈ ઇન્ફોર્મેશન ગાયબ તો નથી ને? ચાલો જોઈએ. અને પરિણામ છે 0. મતલબ કે એક પણ વેલ્યુ મિસિંગ નથી. આપણો ડેટા સંપૂર્ણ છે. આ તો બહુ જ સારી શરૂઆત કહેવાય. મતલબ કે આપણો કેસ મજબૂત છે. ઓકે, પહેલો ચેક તો પાસ થઈ ગયો. હવે વારો છે બીજા ચેકનો, ડુપ્લિકેટ્સ. શું કોઈ એક જ વિદ્યાર્થીની માહિતી 2 વાર તો નથી આવી ગઈ ને? કારણ કે જો એવું હોય તો આપણી તપાસ ખોટા રસ્તે જઈ શકે છે. અને ફરીથી પરિણામ છે 0. કોઈ ડુપ્લિકેટ રેકોર્ડ નથી. મતલબ કે આપણા પુરાવા એકદમ ક્લીન છે. હવે આપણે પૂરા કોન્ફિડન્સ સાથે તપાસમાં આગળ વધી શકીએ છીએ. તો આપણો ડેટા ચેક થઈ ગયો છે અને એકદમ તૈયાર છે. હવે ખરી મજા શરૂ થશે. ચાલો આ ડેટાની અંદર છુપાયેલી કહાણીઓને બહાર કાઢીએ. જોઈએ કે આ કડીઓ આપણને શું કહેવા માંગે છે. ચાલો એક રસપ્રદ સવાલથી શરૂઆત કરીએ. શું લંચની પસંદગી પરફોર્મન્સ પર અસર કરે છે? એટલે કે શું વિદ્યાર્થી બપોરે શું ખાય છે એનાથી એના માર્ક્સ પર કોઈ ફરક પડે છે? ચાલો સીધું ડેટાને જ પૂછી લઈએ. હવે જરા આ ચાર્ટ પર નજર નાખો. અહીં સ્પષ્ટપણે દેખાય છે જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ લંચ લે છે એમના સરેરાશ સ્કોર અને જેઓ ફ્રી કે રિડ્યુસ્ડ લંચ લે છે એમના સ્કોર વચ્ચે કેટલો મોટો તફાવત છે. આ આંકડા જાતે જ એક વાર્તા કહી રહ્યા છે, નહીં? અને આ વાર્તાનો સાર એકદમ સીધો છે. ડેટા બતાવે છે કે સ્ટાન્ડર્ડ લંચ લેવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારું પરફોર્મ કરવામાં મદદ મળે છે. આ આપણી તપાસમાં મળેલી એક બહુ જ મહત્વની કડી છે. તો આપણને કેટલીક રસપ્રદ કડીઓ તો મળી ગઈ, પણ હવે આ બધા પુરાવાને આપણે કોર્ટમાં રજૂ કરવા માટે તૈયાર કરવા પડશે. અહીં આપણી કોર્ટ એટલે આપણું મશીન લર્નિંગ મોડેલ. આપણે ડેટાને એવી રીતે તૈયાર કરવો પડશે કે જેથી એ મોડેલ એને સમજી શકે. જો આપણા ડેટામાં 2 પ્રકારની માહિતી છે. એક છે કેટેગરીઝ એટલે કે શબ્દો, જેમ કે મેલ, ફિમેલ કે સ્ટાન્ડર્ડ લંચ, અને બીજી છે નંબર્સ એટલે કે આંકડા, જેમ કે રીડિંગ સ્કોર કે રાઇટિંગ સ્કોર. હવે પ્રોબ્લેમ એ છે કે આપણું જે મોડલ છે એ ફક્ત આંકડા જ સમજે છે, એ શબ્દોને સમજી શકતું નથી. તો હવે શું કરીશું? સિમ્પલ, આપણે શબ્દોને નંબર્સમાં કન્વર્ટ કરીશું.
અને આ કરવા માટે એક બહુ જ સ્માર્ટ ટેકનિક છે જેનું નામ છે વન હોટ એન્કોડિંગ. આને સાદી ભાષામાં સમજીએ તો આપણે દરેક કેટેગરી માટે એક અલગ સ્વિચ બનાવી દઈએ છીએ જે ફક્ત ઓન અથવા ઓફ થઈ શકે છે, એટલે કે 0 અથવા 1. આનાથી મોડેલ માટે બધું સમજવું એકદમ સહેલું થઈ જાય છે. ડેટાને તૈયાર કરવાનો બીજો એક મહત્વનો સ્ટેપ છે સ્ટેન્ડર્ડ સ્કેલિંગ. આનું કામ શું છે? એ બધા જ નંબર્સને એક કોમન સ્કેલ પર લઈ આવે છે. આવું કરવું કેમ જરૂરી છે? જેથી કોઈ એક ફીચર બીજા પર હાવી ન થઈ જાય, એટલે કે બધી માહિતી સાથે સરખો વ્યવહાર થાય. આપણે ખાતરી કરી રહ્યા છીએ કે આપણે સફરજનની તુલના સફરજન સાથે જ કરીએ. ઓકે, તો હવે કેસ ફાઇલ તૈયાર છે અને આપણે તપાસના સૌથી રોમાંચક તબક્કામાં આવી ગયા છીએ, મુખ્ય શંકાસ્પદની ઓળખ. અહીં આપણા શંકાસ્પદ એટલે અલગ અલગ મશીન લર્નિંગ મોડલ્સ. આપણે બધાને અજમાવીશું અને જોઈશું કે કયું મોડલ સૌથી સચોટ આગાહી કરે છે. તો આ રહ્યા આપણા ઉમેદવારો: લિનિયર રિગ્રેશન, લાસો, રેજ, રેન્ડમ ફોરેસ્ટ, XGBoost અને બીજા પણ ઘણા. આપણે આ બધા જ મોડલ્સને કામે લગાડીશું અને જોઈશું કે કોણ બેસ્ટ ડિટેક્ટિવ સાબિત થાય છે. અને પરિણામો આવી ગયા છે. આ ટેબલ પર નજર કરો. અહીં દરેક મોડલનો એક્યુરન્સી સ્કોર છે અને તમે જોઈ શકો છો કે એક સ્પષ્ટ વિજેતા છે: રિજ રિગ્રેશન. આ મોડલે બાકી બધા કરતાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તો આપણને આપણો બેસ્ટ મોડલ મળી ગયું છે. તો વિનિંગ સ્કોર શું છે? 88%. R² સ્કોર 88% છે, જેનો મતલબ એ થાય કે આપણું મોડેલ લગભગ 88% સુધીની ચોકસાઈથી સ્કોરની આગાહી કરી શકે છે. ડેટા સાયન્સની દુનિયામાં આ એક ખરેખર શાનદાર સ્કોર માનવામાં આવે છે. તો આપણે ડેટાથી શરૂઆત કરી, કડીઓ શોધી અને એક બેસ્ટ મોડેલ પણ બનાવી લીધું. હવે આપણે તપાસના અંતિમ તબક્કામાં છીએ, કેસનો નિષ્કર્ષ. એટલે કે આ બધી મહેનતનો અસલ જીવનમાં શું મતલબ છે? કહેવાય છે ને કે એક તસવીર 1000 શબ્દો બરાબર હોય છે. આ પ્લોટ એનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં વાસ્તવિક સ્કોર્સ અને આપણા મોડેલ દ્વારા કરાયેલી આગાહીઓને સરખાવવામાં આવી છે અને તમે જોઈ શકો છો કે આ લગભગ એક સીધી લાઇન બનાવે છે. આ એક ઉત્તમ મોડેલની નિશાની છે. કેસ સોલ્વ્ડ. પણ આ બધાનો ફાયદો શું? હવે વિચારવા જેવો સવાલ એ છે કે સ્કૂલ આ મોડેલનો ઉપયોગ કેવી રીતે કરી શકે? શું આ મોડેલની મદદથી એવા વિદ્યાર્થીઓને સમયસર ઓળખી શકાય છે જેમને કદાચ પાછળથી મુશ્કેલી પડી શકે છે? શું તેમને મદદ કરી શકાય? આ મોડેલ ફક્ત આંકડાઓ વિશે નથી, એ વિદ્યાર્થીઓના ભવિષ્યને વધુ સારું બનાવવાની એક તક પણ હોઈ શકે છે. વિચારવા જેવી વાત છે, નહીં?